નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ભણીએ છીએ 11મું ચેપ્ટર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તો એમાં ગઈકાલે આપણે માનવ આંખની રચના કેવી છે તેની વાત કરી હતી, તેનું થોડુંક રિવિઝન કરી લઈએ। માનવ આંખમાં શું હોય છે તો કે એ એક ગોળા જેવી રચના છે, 2.3 સેન્ટીમીટર વ્યાસનો। જે અંદરની સાઈડનો પડદો છે તેને શું કહેવામાં આવે છે? રેટિના। આગળના ભાગમાં જે ઉપસેલો ભાગ છે તેને શું કહેવામાં આવે છે? કોર્નિયા। કોર્નિયાના પાછળના ભાગમાં શું હોય છે તો કે આઈરિસ। તેની પાછળ શું હોય છે? કીકી, પ્યુપિલ। તેની પાછળ શું હોય છે તો કે આ નેત્રમણિ, બહિર્ગોળ લેન્સ, જેને સ્ફટિકમય લેન્સ કહેવામાં આવે છે। તે કોની વચ્ચે આવેલો હોય છે તો કે સિલિયરી સ્નાયુઓની વચ્ચે આવેલો હોય છે। જે આ ઉપર અને નીચે તમને જોવા મળે છે તે છે સિલિયરી સ્નાયુઓ। સિલિયરી સ્નાયુઓ। ગઈકાલે મેં તમને કીધું જ હતું કે પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? રેટિના ઉપર। જો રેટિના ઉપર પ્રતિબિંબ ન રચાય તો શું થાય? દ્રષ્ટિની ખામી ઉદ્ભવે, જેની આગળ આપણે ચર્ચા કરવાના જ છીએ। પરંતુ તે સમજતા પહેલાં આપણે સમાવેશ ક્ષમતા, પછી લઘુત્તમ અંતર અને દૂરનું અંતર, દૂર બિંદુ અને નજીક બિંદુ, આની ચર્ચા કરવાની છે। હવે તમને એમ થાય કે સાહેબ શું આંખમાં આવો લેન્સ હશે? શું એ કાચનો હશે? તો કે ના। આ જે લેન્સ છે એ કેવો હોય છે તો કે જેલી જેવા પદાર્થનું હોય, અને આ સિલિયરી સ્નાયુઓ છે એને સંકોચન કરી અને એની જે જાડાઈ છે તેને વધારી શકે અને ખેંચી અને એને પાતળો પણ કરી શકે। આ કાર્ય કોણ કરતા હોય? સિલિયરી સ્નાયુઓ। હવે આવું શું કામ ભાઈ એ કરે છે સિલિયરી સ્નાયુઓ? તો કે આપણે જ્યારે આમ દૂર સુધી નજર કરીએ તો એ વસ્તુઓ પણ આપણને દેખાય છે, અને આપણી આ આંખની નજીક રહેલી વસ્તુઓ છે તે પણ આપણને દેખાય છે। તો એ દરમિયાન જ્યારે તમે દૂરની વસ્તુઓ જુઓ છો ત્યારે આ લેન્સ છે એ પાતળો હોવો જોઈએ, એની કેન્દ્ર લંબાઈ વધુ હોવી જોઈએ, કે જેથી કરી અને પ્રતિબિંબ ક્યાં રચાય? રેટિના ઉપર। વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વી, યુ અને એફ, આની વચ્ચે સીધો સંબંધ છે જ। 1/v - 1/u = 1/f, જે તમે ભણી જ ગયા છો। હવે તમે શું બદલો છો ભાઈ? વસ્તુ અંતર બદલો છો। શું બદલો છો? વસ્તુ અંતર। તમારે પ્રતિબિંબનું અંતર એક જ જગ્યાએ જોઈએ છીએ, એક્ઝેક્ટ રેટિના ઉપર, એટલે કે વીમાં તમારે કાંઈ ચેન્જ કરવાનું છે નહીં। તો ફરજિયાત તમારે કેમાં ચેન્જ કરવો પડે? કેન્દ્ર લંબાઈમાં ચેન્જ કરવો પડે, જે તમને લેન્સના સૂત્ર ઉપરથી સમજાય। એટલે કે જ્યારે દૂરની વસ્તુઓ તમે જુઓ છો ત્યારે આની કેન્દ્ર લંબાઈ વધારો તો પ્રતિબિંબ રેટિના ઉપર આવીને બને। નજીકની વસ્તુ જુઓ છો ત્યારે આ લેન્સ જાડો થાય, એટલે કે એની કેન્દ્ર લંબાઈ ઘટે, જેથી કરી અને પ્રતિબિંબ ક્યાં રચાય? રેટિના ઉપર। કારણ કે આપણે શું ચેન્જ કરી નાખ્યું? વસ્તુ અંતર કરી નાખ્યું, નજીક આવી ગયું ને। તો અહીંયા તમને એ જ વાત કીધી છે કે આંખનો લેન્સ એટલે કે નેત્રમણિ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે। તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે। એટલે કે એવું નથી કે મન પડે એટલી કેન્દ્ર લંબાઈ વધારી શકો અને મન પડે એટલી ઘટાડી શકો, થોડાક ઘણા પ્રમાણમાં એનો ફેરફાર તમે કરી શકો છો। જ્યારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓને જુઓ છો ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે। આનાથી નેત્રમણિ એટલે કે આ લેન્સ જાડો થાય છે, પરિણામે તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને પ્રતિબિંબ ક્યાં આવીને રચાય? રેટિના ઉપર। જ્યારે તમે દૂરની વસ્તુઓ જુઓ છો ત્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે। પહેલાં સંકોચાણા, હવે શું થશે? શિથિલ થશે, એટલે કે ઢીલા પડશે। ત્યારે લેન્સ પાતળો થાય છે, આમ તેની કેન્દ્ર લંબાઈ વધે। યાદ રાખજો, લેન્સ જાડો થાય તો કેન્દ્ર લંબાઈ ઘટે, પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ
વધારે હોય, એટલે કે પાતળો થાય ત્યારે કેન્દ્ર લંબાઈ વધે છે. આનાથી આપણે દૂરની વસ્તુઓ છે એ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ લેન્સમાં મોટા ભાગનું વક્રીભવન છે એ પારદર્શક પટલ ઉપર થઈ જ ગયું હોય છે. આ લેન્સનું કાર્ય શું છે તો કે એની કેન્દ્ર લંબાઈમાં વધારો અથવા ઘટાડો કરી અને પ્રતિબિંબને રેટિના ઉપર રચાય તે રીતે આની કેન્દ્ર લંબાઈ વધઘટ કરવી. આ કાર્ય પાછું કોના વડે થતું હોય છે? સિલિયરી સ્નાયુઓ વડે. તો આની જે કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર થવાની જે ક્ષમતા છે, એટલે કે કેટલી ઘટી શકે છે અને કેટલી વધી શકે છે, એ જે એની ક્ષમતા છે એને કહેવામાં આવે છે આંખની સમાવેશ ક્ષમતા. શું કહેવામાં આવે છે? આંખની સમાવેશ ક્ષમતા. એની વ્યાખ્યા છે એ અહીંયા લખેલી છે. આંખના લેન્સની, આંખનો લેન્સ એટલે શું સમજવાનું છે? નેત્રમણી. આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. એટલે કે કોઈ એક ચોક્કસ નજીક અંતરથી તમે દૂરના જે અંતર સુધી જોઈ શકો છો, એ બે વચ્ચેનું જે અંતર છે એ આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે તેના કારણે આપણે જોઈ શકીએ છીએ. અને કેન્દ્ર લંબાઈનો જે ફેરફાર થવાની ક્ષમતા છે તેને કહેવામાં આવે છે સમાવેશ ક્ષમતા. તો પ્રશ્ન એ થાય કે આમાં શું મન પડે એટલું આપણે ફેરફાર કરી શકીએ છીએ? તો અગાઉ પણ મેં તમને કીધું એમ કે ના, એવું નથી. કાલે પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારી બુકને તમે નજીક લઈ આવો તો એક ચોક્કસ અંતર પછી એ અક્ષર તમને બ્લર લાગશે, સ્પષ્ટ દેખાશે નહીં. તો કે એવું કોઈ એક ચોક્કસ નજીકનું અંતર છે કે જ્યાંથી તમે વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો, પછી તેનાથી વધારે નજીક લઈ આવો તો સ્પષ્ટ જોઈ શકતા નથી. તો એ અંતરને તમે શું કહેશો? દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો એનું આંખનું નજીક બિંદુ. તો એની વ્યાખ્યા આપી હોય તો કેવી રીતે આપી શકાય? તો કે જે લઘુત્તમ અંતરે, એટલે કે ઓછામાં ઓછા અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા નજીક બિંદુ પણ કહે છે. તો આ વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે, લખવાની પણ છે, બરોબર? હવે સામાન્ય દ્રષ્ટિ ધરાવતું જો કોઈ વ્યક્તિ હોય, એટલે કે એને નંબર ન હોય, બરોબર, એની આંખમાં કોઈ જાતની ખામી ન હોય, તો એવા વ્યક્તિ માટે આ લઘુત્તમ અંતરનું મૂલ્ય છે એ 25 સેન્ટીમીટરનું હોય. કેટલું હોય ભાઈ? 25 સેન્ટીમીટર. એ જ રીતે હવે તમે દૂર ક્યાં સુધી જોઈ શકો છો? તો એ તમારી આંખનું શું થયું? ગુરુત્તમ અંતર, અથવા તો એને તમે દૂર બિંદુ પણ કહી શકો. તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂર બિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે આ અંતર અનંત અંતરે હોય, એટલે કે જ્યાં સુધી તમે ક્ષિતિજ આવી જાય ત્યાં સુધી તમે એને જોઈ શકો છો, બરોબર? હવે બીજો એક તમે નામ સાંભળ્યું હશે, મોટી ઉંમરના વ્યક્તિઓમાં જે આંખમાં એક પ્રકારની ખામી જ કહી શકાય કે મોતિયાનું ઓપરેશન કરાવ્યું ભાઈ, અથવા તો એની આંખમાં મોતિયો છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં આવું તમે સાંભળ્યું હશે, અથવા તો તમે તમારા મોટી ઉંમરના દાદા દાદી હોય તો એનું ઓપરેશન થયેલું હોય તો તમે એના વિશે પણ માહિતગાર હશો. તો એ મોતિયો શું છે? તો કે મોતિયાને સીધો સંબંધ છે આની સાથે. કોની સાથે? નેત્રમણી સાથે. હવે આ નેત્રમણી જો ઝાંખો થઈ જાય, દૂધિયો થઈ જાય, વાદળ છાયો થઈ જાય તો એને કહેવામાં આવે મોતિયાની ખામી. ખ્યાલ આવે છે ભાઈ? એને ઓપરેશન કરી અને એ ખામીને નિવારી પણ શકાય છે. એટલે મોતિયો શું છે? તો કે મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ, એટલે કે આ નેત્રમણી દૂધિયો અથવા વાદળ છાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે. તેનાથી કાં તો તમને ઝાંખું દેખાય અથવા તો સંપૂર્ણપણે દેખાવાનું બંધ પણ થઈ શકે છે. એટલે કીધું અહીંયા તેનાથી તેઓ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે.
મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ પુનઃસ્થાપિત કરી શકાય છે. એટલે કે એકવાર મોતિયો થઈ ગયો તો તમે આંધળા જ થઈ ગયા એવું નથી. હા, જ્યાં સુધી ઓપરેશન નથી થયું ત્યાં સુધી એવું જ લાગે. ઓપરેશન થઈ ગયા પછી ફરી પાછું તમે રંગબેરંગી દુનિયા છે, બરાબર, એને નિહાળી શકો છો. તો હવે આપણે વાત કરવાની છે દ્રષ્ટિની ખામીની. તો દ્રષ્ટિની ખામીમાં શું થશે આ જ આકૃતિમાં હું તમને થોડુંક સમજાવી દઉં. મેં અગાઉ પણ તમને કીધું છે એમ કે પ્રતિબિંબ હંમેશા ક્યાં રચાવવું જોઈએ ભાઈ? રેટિના ઉપર રચાવવું જોઈએ. જો રેટિનાની આગળ અથવા પાછળ રચાય તો આપણને તે વસ્તુ સ્પષ્ટ જોવા મળશે નહીં. તો હવે દ્રષ્ટિમાં કેવા પ્રકારની ખામી હોય અને તેનું નિવારણ શું હોઈ શકે તેની આપણે ચર્ચા કરવાની છે. હવે આમાં માની લ્યો કે દૂરની જે વસ્તુ આવે છે તેનું પ્રતિબિંબ વધારે પડતું આનું વક્રીભવન થઈ ગયું. શું થઈ ગયું ભાઈ? વધારે પડતું વક્રીભવન થઈ ગયું અને આગળ પ્રતિબિંબ રચાઈ ગયું, બરાબર ને? કાં તો શું થાય તો કે આ માની લ્યો કે તમારી આંખ છે, બરાબર, માની લેવાનું છે. હવે રફ આકૃતિ હું દોરીશ. તો એમાં ઓછું વક્રીભવન થાય છે. જે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ ઓછું વક્રીભવન કરે છે અને શું થાય છે તો કે રેટિનાની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાણું. તો આ જગ્યાએ તમને સ્પષ્ટ પ્રતિબિંબ મળશે નહીં. આમાં પણ આ જગ્યાએ તમને સ્પષ્ટ પ્રતિબિંબ મળશે નહીં. તો એ પ્રકારની જે ખામીઓ ઉદ્ભવે છે તો એ ખામીના નામ શું છે, એનું નિવારણ શું છે તેની હવે ચર્ચા કરીએ, બરાબર? ચાલો વિદ્યાર્થીઓ, તો હવે વાત કરીએ દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. ઘણીવાર છે આંખ ધીમે ધીમે પોતાની જે સમાવેશ ક્ષમતા છે એટલે કે 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી જે પોતાની જોવાની ક્ષમતા છે તેને ધીમે ધીમે શું કરે છે? ગુમાવતી જાય છે. હવે આ સમાવેશ ક્ષમતા જ્યારે ગુમાવતી જાય છે ત્યારે આંખમાં ક્ષતિ ઉદ્ભવે છે. 3 પ્રકારની ખામી આંખમાં ઉદ્ભવે છે. પહેલી છે લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા. ઇંગ્લિશમાં એને માયોપિયા કહેવામાં આવે છે. લઘુ દ્રષ્ટિની ખામી એને ઇંગ્લિશમાં નિયર સાઇટ એન્ડનેસ એવું કહેવામાં આવે છે. બેયનું 2 અલગ અલગ નામ છે પરંતુ એને મતલબ બેયનો એક જ થાય છે. ગુરુ દ્રષ્ટિની ખામી જેને હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે છે, ફાર સાઇટ એન્ડનેસ ઓર હાઇપરમેટ્રોપિયા. અને ત્રીજું છે પ્રેસબાયોપિયા. આ 3 પ્રકારની ખામીમાં શું થાય છે અને કઈ રીતે એ ઉદ્ભવે છે, એનું કારણ શું અને એનું નિવારણ શું, એની આપણે ચર્ચા કરશું. સૌ પ્રથમ આપણે વાત કરશું લઘુ દ્રષ્ટિની ખામીની અથવા તો માયોપિયાની. કેની વાત કરશું? માયોપિયાની. હવે આ માયોપિયાને લઘુ દ્રષ્ટિની ખામી પણ તમે કહી શકો. આમાં શું થાય છે તો કે આમાં જે એનું નજીકનું જે બિંદુ છે, નિયર પોઈન્ટ છે, એ નિયર પોઈન્ટમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, પરંતુ ફાર પોઈન્ટ એટલે કે દૂરબિંદુ, આ દૂરબિંદુ અનંત અંતરે ન રહેતા આમાં કોઈ જાતનું ફેરફાર નથી થતું, મતલબ આ ઓકે છે, રાઈટ છે. આ દૂરબિંદુ અનંત અંતરે રહેતું નથી. ક્યાં આવી જાય છે? નજીક આવી જાય છે. ક્યાં આવી જાય છે? નજીક આવી જાય છે. 3 પ્રકારની આકૃતિ દોરી અને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ જે તમારી બુકમાં આપેલી છે. હવે આ હું ગોળો બનાવું એ આપણે શું માની લેવાનું? આંખ છે. આ આપણું શું છે? નેત્રમણી છે.
પહેલાં તો જો નામ ઉપરથી કન્ફ્યુઝ નથી થવાનું. આનું નામ બીજું શું છે? લઘુ દ્રષ્ટિની ખામી. એટલે લઘુ શબ્દ દેખાય એટલે તમને કદાચ મગજમાં એવું આવે કે લઘુ એટલે ઓછું, એટલે કે ઓછા અંતરે રહેલી વસ્તુ નહીં દેખાતી હોય એવું કદાચ તમને થાય. પરંતુ અહીંયા શું થાય છે તો કે અહીંયા દૂર રહેલી વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. માયોપિયા ધરાવતી વ્યક્તિને દૂર રહેલી વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. કન્ફ્યુઝ થવાનું નથી. બરાબર? શું થાય ભાઈ? તો એનું જે અનંત અંતર છે દૂર બિંદુ, તે અનંત અંતર ન રહેતા ક્યાંક નજીક આવી જાય. તો અહીંયાથી માની લ્યો કે જો પ્રકાશના કિરણ આવતા હશે, અહીંયાથી પ્રકાશના કિરણો આવે તો એનું પ્રતિબિંબ રેટિના ઉપર મળી જાય. પરંતુ જો અનંત અંતરેથી આવતા હોય, ક્યાંથી આવતા હોય? અનંત અંતરેથી આવતા હશે તો એનું પ્રતિબિંબ તમને રેટિના ઉપર મળશે નહીં. એનું પ્રતિબિંબ તમને રેટિના ઉપર મળશે નહીં. આ ક્યાંથી આવે છે? અનંત અંતરે. ત્યારે શું થશે તો કે આ વક્રીભવન પામી અને શું થશે તો કે આગળના ભાગે, આ છે રેટિના, રેટિનાના આગળના ભાગે કેન્દ્રિત થઈ જશે. જો બધો આમાં એક એક ટોપિક છે એ ખાસ અગત્યનો છે. પહેલું તો મેં તમને શું કીધું કે માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામીમાં કેવી મુશ્કેલી સર્જાઈ છે તો કે દૂર રહેલી વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. એનું જે દૂરબિંદુ છે, દૂરબિંદુ અનંત અંતરે ન રહેતા ક્યાં આવી જાય છે? નજીક આવી જાય છે. એટલે કે નજીક હશે વસ્તુ તો સ્પષ્ટ દેખાશે. તો એનો મતલબ શું થયો તો કે આપણે દૂરબિંદુ માટે શું કહીએ છીએ તો કે જે વધુમાં વધુ અંતરેથી આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ તેને શું કહેવાય? દૂરબિંદુ. તો હવે એનું દૂરબિંદુ અનંત અંતરે ન રહ્યું, પરંતુ ક્યાં આવી ગયું? નજીક. એ થોડાક જ મીટર સુધીનું અંતર હોય કે જ્યાંથી તમે સ્પષ્ટ છે એ વસ્તુ જોઈ શકો. તો કે દૂર રહેલી વસ્તુઓ સ્પષ્ટ નથી દેખાતી. હવે માની લ્યો કે આમાં દૂરથી આવતી વસ્તુમાંથી પ્રકાશ છે એ આવ્યો તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? રેટિનાના આગળના ભાગમાં, રેટિના ઉપર કે રેટિનાના પાછળના ભાગમાં? તો એનો જવાબ છે રેટિનાના આગળના ભાગમાં. એટલે કે આ જે લેન્સ છે તે કેવો હશે? જાડો હશે. એ પૂરતા પ્રમાણમાં પાતળો થઈ શકતો નથી. ખ્યાલ આવે છે ભાઈ? હવે આનું નિવારણ, પહેલાં તો આ ઉદ્ભવવાનું છે એ કારણ જોઈએ. તો કારણમાં બે કારણ છે. એક તો આની જે કેન્દ્ર લંબાઈ છે એમાં આપણે ઘટાડો કરી શકતા નથી. તો કહેવાનો મતલબ કે નેત્રમણી છે, નેત્રમણીની વક્રતામાં વધારો થઈ જાય છે. જાડો થઈ ગયો મતલબ શું? એની વક્રતા વધી ગઈ. વક્રતા વધી જાય એટલે શું થાય? કેન્દ્ર લંબાઈ ઘટી ગઈ. બરાબર ને? તો આની વક્રતામાં વધારો કોની? નેત્રમણીમાં. અથવા બીજું તમે શું કહી શકો કે જે આ આખો આઈબોલ છે, જે ડોળો છે, ગુજરાતી ભાષામાં શું કહીએ આપણે? ડોળો. એ ડોળાના કદમાં વધારો થઈ ગયો. માની લ્યો કે આ લેન્સ તો એ છે એની ક્ષમતા છે એ પ્રમાણે વધઘટ થઈ શકે છે, પરંતુ આ જે ડોળો છે એ ડોળામાં વધારો થઈ ગયો. તો પણ આ પ્રતિબિંબ તમને આગળના ભાગમાં જ મળશે. બરાબર? એ રેટિના ઉપર રચાશે નહીં. એટલે બીજું શું થઈ ગયું તો કે ડોળાનું કદ વધી જાય. આ
લઘુ દ્રષ્ટિ થવા માટેના શું છે? કારણ છે. કાં તો શું થાય, નેત્રમણીની વક્રતામાં વધારો થઈ જાય છે અથવા તો ડોળાનું કદ વધી જાય છે, જેથી કરી અને પ્રતિબિંબ રેટિના ઉપર નથી રચાતું, પરંતુ રેટિનાના કયા ભાગમાં રચાઈ જાય છે? આગળના ભાગમાં. તો કે ભાઈ અહીંયા તમે જુઓ છો વધારે પડતું વક્રીભવન થઈ ગયું. તો હવે વક્રીભવન એટલે શું? તો કે અભિસરણ. અભિસરણ એટલે પ્રકાશના કિરણો એકબીજાની નજીક વધુ પડતા નજીક વ્યા જાય છે. તો એનું જો અપસરણ કરીએ, બરાબર ને, તો આ ખામીમાં આપણે એનું નિવારણ લાવી શકીએ. તો હવે અપસરણ કરવા માટે કયો લેન્સ વપરાય? અપસારી લેન્સ આપણે કોને કહીએ છીએ? અંતર્ગોળ લેન્સને. તો હવે માની લ્યો કે અહીંયા તમારી આ આંખ છે, આ આંખનો ડોળો, અહીંયા છે નેત્રમણી. હવે અહીંયા મેં મૂકી દીધો યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો અથવા તો યોગ્ય પાવરવાળો કેવો લેન્સ મૂકી દીધો? અંતર્ગોળ લેન્સ મૂકી દીધો. કેવો મૂકી દીધો? અંતર્ગોળ લેન્સ. ને હવે આમાંથી જો કોઈ કિરણો આપાત થયા પ્રકાશના, તો અહીંયાથી એનું શું થાય? અપવર્તન. એટલે આમ દૂર જાય, દૂર જઈ અને ફરી પાછા આમાં આવે અને પછી એ આગળ વધી. પહેલાં તો શું થશે? આનું અપવર્તન. બરાબર, થોડુંક અપવર્તન થઈ અને પછી આગળ જાય એટલે અહીંયા શું થઈ જશે? રેટિના ઉપર પ્રતિબિંબ રચાઈ જશે. તો અહીંયા તમને શું લાગશે કે આ જે આપણું દૂરબિંદુ છે ત્યાંથી જ પ્રકાશના કિરણો આવે છે. જે આપણું દૂરબિંદુ છે ત્યાંથી જ પ્રકાશના કિરણો આવતા હોય એવું લાગશે. ખ્યાલ આવે છે ભાઈ? તો પહેલાં દૂરબિંદુ ક્યાં હતું? તો કે અહીંયા. પછી અનંત અંતરે વસ્તુ મૂકી તો ત્યારે પ્રતિબિંબ મળ્યું નહીં, રેટિનાના આગળના ભાગમાં મળ્યું. વચ્ચે તમે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો, કેન્દ્ર લંબાઈને સીધો સંબંધ છે કોની સાથે? 1/f, એટલે કે કેન્દ્ર લંબાઈને પાવર સાથે સંબંધ છે. એટલે એવું પણ કહી શકો કે યોગ્ય પાવરવાળો અંતર્ગોળ લેન્સ તમે મૂકી દીધો એટલે આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાઈ ગયું? રેટિના ઉપર. એટલે હવે તમને પ્રશ્ન આમાં 3 પ્રકારના પૂછી શકે, ખાસ ધ્યાન રાખજો. પહેલો તો પ્રશ્ન એ પૂછે કે લઘુ દ્રષ્ટિની ખામીમાં કેવા પ્રકારની મુશ્કેલી ઉદ્ભવે છે, અથવા તો એમ પણ પૂછે કે દૂરની વસ્તુ તમને સ્પષ્ટ દેખાતી નથી તો તમને કેવા પ્રકારની ખામી છે? લઘુ દ્રષ્ટિની ખામી, અથવા તો શું કહેવાય એને? માયોપિયા. તો માયોપિયાની ખામીમાં દૂર રહેલી વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. બીજું તો કે એનું જે દૂરબિંદુ છે એ અનંત અંતરે ન રહેતા ક્યાં આવી જાય છે? નજીક. અમુક ચોક્કસ મીટર સુધી જ તમે સ્પષ્ટ જોઈ શકો. ઘણીવાર તો એવું બને વિદ્યાર્થી ક્લાસમાં છેલ્લી બેન્ચે બેઠો હોય અને બોર્ડ ઉપર સાહેબે શું લખ્યું તે દેખાય નહીં. મારી પોતાની હું વાત કરું તો હું પણ આ ચશ્મા કાઢી નાખું એટલે મને પણ છેલ્લે બેસી અને બોર્ડ ઉપર કાંઈ દેખાય નહીં. એટલે મને કેવા પ્રકારની ખામી છે? લઘુ દ્રષ્ટિની ખામી, માયોપિયાની ખામી. અને મારી આ ચશ્માનો લેન્સ છે એ લેન્સ કેવા પ્રકારનો છે? અંતર્ગોળ લેન્સ છે. કેવો છે? અંતર્ગોળ લેન્સ અથવા અપસારી લેન્સ પણ તમે એને કહી શકો. બીજો પ્રશ્ન એ પૂછાય કે માયોપિયાની ખામીમાં અથવા તો માયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય? પહેલો ઓપ્શન આપે રેટિનાની આગળના ભાગમાં, બીજું રેટિના ઉપર અને ત્રીજું રેટિનાના પાછળના ભાગમાં. તો તમારો જવાબ થશે રેટિનાની આગળના ભાગમાં. તો અહીંયા આપણે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં કેવા પ્રકારની મુશ્કેલી ઉદ્ભવે છે અથવા તો લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય, પછી એનું કારણ ભણ્યા કે નેત્રમણી આ જે લેન્સ છે એની વક્રતામાં વધારો થઈ જાય એટલે એ વધારે પડતું વક્રીભવન કરી નાખે, કેન્દ્ર લંબાઈ ઘટી જાય એટલે. અથવા બીજું કારણ શું હોઈ શકે? તો કે ડોળાનું કદ વધી જાય, ડોળો મોટો થઈ જાય તો પણ પ્રતિબિંબ આગળના ભાગમાં જ રચાયેલું રહે. ખ્યાલ આવે છે ભાઈ? તો આ એના કારણ હતા.
નિવારણમાં તમારે શું લખવાનું તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો અથવા યોગ્ય પાવરવાળો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી લઘુ દ્રષ્ટિની ખામી નિવારી શકાય છે. તો આજે આપણે માત્ર લઘુ દ્રષ્ટિની ખામી ભણ્યા. આવતા લેક્ચરમાં ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા બે ભણશું. આને તમે તમારી બુકમાં આપેલી આકૃતિ છે એ અને એમાં જે તમને સમજાવેલું છે એ નોંધ ખાસ એકવાર લખી અને પાકી કરી લેજો, જેથી કરી અને પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય તો આસાનીથી તમે લખી શકો. 1 માર્કમાં કેવા પૂછાશે એ મેં તમને કહી દીધું. બરાબર? ઓકે, તો આજે આપણે આટલું રાખીએ. અસ્તુ.